હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર આપણે એ અંગેની વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને એમના સિલેબસની અંદર ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રની અંદર બોર્ડની પરીક્ષા માટે સૌથી વધારે ઉપયોગી અને સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોઈ કોન્સેપ્ટ હોય તો એ છે મધ્યસ્થ અને બહુલક એનો દાખલો. જો બેઝિકનું પેપર હોય તો એની અંદર સેક્શન ડીમાં 4 માર્કનો પ્રશ્ન પૂછાય, રાઈટ. તો હવે મધ્યસ્થ અને બહુલકનો દાખલો કેમ ગણવાનો છે એની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જો આજના સેશનની અંદર તમે પહેલી વાર મળતા હોય ને તો એમની અંદર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એની સાથે સાથે એમની જે બેલ નોટિફિકેશન છે એને ઓન કરી દેજો, જેથી કરીને આવા નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે, રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ જોઈએ આપણે એમની અંદર મધ્યસ્થના દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનો. તો હવે એમની અંદર સૌ પ્રથમ પહેલાં તમને શું આપેલું હોય તો કે એક તો વર્ગ આપેલા હશે અને એક આવૃત્તિ આપેલી હશે અને તમને એમ કીધું હશે કે ભાઈ આ માહિતીનો મધ્યસ્થ શોધો. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ આપણને મધ્યસ્થ ગોતવો હોય તો એમના માટેનું સૂત્ર એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો જો સૂત્ર ન ખબર હોય ને ભાઈ તો એમનો પહેલો સેશન જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આખા ચેપ્ટરની અંદર સૂત્રની વાત કઈ રીતે છે, રાઈટ. તો એમની અંદર કયું સૂત્ર કઈ રીતે મૂકવાનું છે એ હવે આપણે જોઈએ. તો મધ્યસ્થનું સૂત્ર એટલે કે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ CF/ના છેદમાં F એને ગુણ્યા H. આ સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ CF/F ઇન્ટુ H. હવે આને યાદ કઈ રીતે રાખવું ભાઈ? સિમ્પલ છે. જો એમ બરાબર એલ પ્લસ આ રીતે ત્રણ સ્ટેપની અંદર સૂત્રને યાદ રાખવું જોઈએ. એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ CF/F આ સેકન્ડ સ્ટેપ ઇન્ટુ H આ ત્રીજું સ્ટેપ. એટલે કે એમ બરાબર એલ પ્લસ સ્ટેપ નંબર 1 n/2 માઇનસ CF/F સેકન્ડ સ્ટેપ ઇન્ટુ H થર્ડ સ્ટેપ. એટલે આ ત્રણ સ્ટેપની અંદર જો સૂત્રને યાદ રાખવામાં આવે તો થોડુંક સરળતાથી આપણને યાદ રહી શકે છે, રાઈટ. તો હવે પહેલો પ્રશ્ન કે આમની અંદર એલ છે, n/2 છે અને CF છે, પછી F છે. તો આ બધું છે શું? ચાલો બતાવું. હવે એમની અંદર તમને વર્ગ આપેલા હશે, આવૃત્તિ આપેલી છે અને ત્રીજી કોલમ કમ્પલસરી બનાવવાની થશે સંચય આવૃત્તિની. તો હવે વર્ગ, આવૃત્તિ અને ત્રીજી કોલમ સંચય આવૃત્તિ. હવે આ સંચય આવૃત્તિની કોલમ બનાવવી કેમ? તો ફ્રેન્ડ્સ, એમની અંદર સંચય કરવો એટલે શું તો કે ભેગું કરવું. આવૃત્તિ એટલે શું? વન ઓફ ફ્રીક્વન્સી. આ ફ્રીક્વન્સી છે તે એટલે કે આવૃત્તિને શું કરવાની છે? ભેગી કરવાની છે. આવૃત્તિને ભેગી કરવી એનો મતલબ શું? તો સિમ્પલ છે ભાઈ. આ પહેલી જે આવૃત્તિ છે એને એઝ ઇટ ઇઝ એમને મૂકી દો. બધા દાખલાની અંદર સેમ રહેશે. પહેલી આવૃત્તિ છે એ એમને મૂકી દેવાની. હવે આ 6 ની અંદર આ 30 ઉમેરવાના એટલે કે આમની અંદર પહેલી સંચય આવૃત્તિમાં બીજી આવૃત્તિને પ્લસ કરવાની છે. એટલે 30 પ્લસ 6, 30 ને 6 કેટલા થઈ જાય? 36. તો એ જે સરવાળો મળે છે એને આપણે અહીંયા લખવાના છે 36. હવે આ 36 ની અંદર આ 40 ઉમેરવાના છે એટલે 6 પ્લસ 0 એટલે 6 અને 3 પ્લસ 4 એટલે 4 ને 3 7 એટલે કે 76. 36 પ્લસ 40 એટલે 76. આ આપણને ત્રીજી સંચય આવૃત્તિ મળી ગઈ. હવે આ 76 ની અંદર 16 ઉમેરવાના એટલે 7 ને 1 8, 8 ને 1 9 એટલે કે આ 92. 92 પ્લસ 4, 92 પ્લસ 4 એટલે 96 અને 96 પ્લસ 4 એટલે 100. એટલે આ આપણને મળી ગઈ સંચય આવૃત્તિ. ચાલો ક્લિયર. તો હવે ફ્રેન્ડ્સ, આના ઉપરથી મધ્યકની અંદર 5-5 કોલમ બનાવવાની આવતી હતી. મધ્યસ્થની અંદર તો માત્ર 3 જ કોલમ, એમાં પણ વર્ગ, આવૃત્તિ, સંચય આવૃત્તિ. યાદ રાખી લો, વર્ગ, આવૃત્તિ ને સંચય આવૃત્તિ. મધ્યસ્થનો દાખલો ગણતો હોય ત્યારે 3 કોલમ બનાવવાની છે. હવે આમાંથી સૌથી વધારે અગત્યનું જો કોષ્ટક બનાવતા આવડી ગયું તો હવે આ જે એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું તો આપણને એલ કોને કહેવાય, n/2 કોને કહેવાય, CF કોને કહેવાય, F કોને કહેવાય એ પણ આપણને યાદ રહી જશે. ચાલો, તો હવે આ જેટલા સંચય આવૃત્તિમાં જે છેલ્લું સ્ટેપ મળે ને ભાઈ, છેલ્લું સ્ટેપ એટલે કે કુલ અવલોકનો. કુલ અવલોકનો એટલે કે n બરાબર કેટલા? 100.
જે કુલ અવલોકનો મળે છે એને આપણે કહેશું n. તો હવે ફ્રેન્ડ્સ આ n તો મળી ગયા તમને, તો n મળી ગયા તો સૂત્રની અંદરથી n/2 એનું મૂલ્ય મળી જાય. કઈ રીતે? તો કે n ના છેદમાં 2, તો n કેટલા મળે છે? 100. 100 ના છેદમાં 2 કરો તો કેટલા મળે? 50. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણને n/2 મળી ગયા. તો હવે શું કરવાનું? ખાસ ધ્યાન આપવાનું છે ભાઈ. હેલો, ખાસ ધ્યાન આપવાનું છે. n/2 મળી જાય પછી શું કરવાનું? ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો હવે n/2 નો સમાવેશ આમાં જે સંચય આવૃત્તિમાં થતો હોય, કઈ સંચય આવૃત્તિમાં થાય છે? ચાલો ચેક કરીએ. ભાઈ તમે 6 નંબર સુધી બોલો તો એમની અંદર 50 આવે? નો જ આવે ને ભાઈ. પછી 36 સુધી બોલીએ તો એમની અંદર 50 આવે? નો આવે. 76 સુધી બોલો તો 50 આવે? તો કે હા સાહેબ 50 આવી જાય. તો એનો મતલબ એમ થયો કે 50 નો સમાવેશ આ સંચય આવૃત્તિમાં થાય છે. તો ભાઈ એના ઉપર હાથ રાખી દો. જે સંચય આવૃત્તિ આ જે n/2 નો સમાવેશ જે સંચય આવૃત્તિમાં થાય છે એના ઉપર હાથ રાખી દો. એની ઉપરની જે સંચય આવૃત્તિ છે એને કહેવાનું CF. પછી જે હાથ રાખેલો છે એની સામે જે આવૃત્તિ છે એ આવૃત્તિને કહેવાનું F. અને આવૃત્તિની સામે જો વર્ગ છે એ વર્ગની જે અધસીમા છે એને કહેવાનું L. તમારી પાસે L મળી ગયા, F મળી ગયા, CF મળી ગયા, n/2 મળી ગયા. અને h એટલે આપણે આગળના સેશનની અંદર વાત કરી લીધી કે વર્ગ લંબાઈ એટલે કે નીચેનામાંથી ઉપરનું બાદ. અરે ભાઈ નીચેનામાંથી ઉપરનું બાદ એટલે કે નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા એટલે કે વર્ગની અધસીમા અથવા તો ઉર્ધ્વસીમાને બાદ કરવાની. ચાલો ભાઈ આપણી પાસે લિસ્ટ પહેલા તૈયાર કરી લઈએ. આપણી પાસે n/2 મળી ગયા. ત્યારબાદ L બરાબર શું છે? તો કે 7. ત્યારબાદ F બરાબર કેટલા છે? તો કે 40. ત્યારબાદ CF બરાબર 36. ચાલો n/2 મળી ગયા, L મળી ગયા, CF મળી ગયા, F મળી ગયા અને H એ તો મેઇન બાકી રહી ગયું ભાઈ. તો H બરાબર 4 માંથી 1 બાદ થાય તો કેટલા આવશે? 3. આ રીતે આપણે H ગોતી લઈએ તો સરળતાથી આપણને મળી જાય. હવે શું કરવાનું? બધાની કિંમત આ સૂત્રની અંદર મૂકવાની છે અને સિમ્પ્લિફિકેશન કરવાનું અને જવાબ ગોતી આવવાનો. ચાલો હવે L ની કિંમત આપણી પાસે છે કેટલી ભાઈ? 7. ચાલો કિંમત મૂકી દઈએ 7 પ્લસ એઝ ઇટ ઇઝ એમ n/2 કેટલા મળે છે ભાઈ? 50. તો આ 50 માઇનસ CF એટલે કે 36 અને એના છેદમાં F ની કિંમત છે 40 ઇન્ટુ H એટલે કે વર્ગ લંબાઈ છે આપણી પાસે 3. હવે આનું સિમ્પ્લિફિકેશન આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. જ્યાં સુધી જો આપણે કયો છે નોર્મલ દાખલો છે, આના પછીના લેક્ચરની અંદર આપણે જ્યારે ખૂટતી આવૃત્તિના દાખલા ગણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ એમની અંદર કઈ રીતે સાદરૂપ આપવાનું છે. હવે જુઓ આ 7 છે એ 7 ને અત્યારે એઝ ઇટ ઇઝ એમનેમ રાખી દો પ્લસ 50 માંથી 36 ને બાદ કરી દો તો 0 માંથી 6 જાય? નો જાય. ઉપર 10 માંથી 6 જાય તો 4. આની માથે 4 માંથી 3 જાય તો 1. એનો મતલબ એમ છે કે 50 માઇનસ 36 એટલે કે 14 અને એના છેદમાં કેટલા? તો કે 40. હજી એને ગુણ્યા 3 છે એ એઝ ઇટ ઇઝ એમનો. હવે આ બેનો ગુણાકાર કરી નાખો ભાઈ. 7 પ્લસ 14 13 ને 42 અને એના છેદમાં કેટલા? 40. એટલે ભાઈ પેલા સરવાળો કરો કે પેલા ભાગાકાર? એટલે ભાગુ સવારના નિયમ પ્રમાણે પહેલી પ્રાયોરિટી કોને આપવી પડે? ભાગાકારને આપવી પડે. એટલે કે 42 ભાગ્યા 40 એ પહેલા કરવાના. તો 42 એને ભાગ્યા 40. ચાલો 40 એકા તો કે 40. 42 માંથી 40 જાય તો 2, અહીંયા 0. એટલે ભાઈ 0 મૂક્યો એટલે અહીંયા પોઈન્ટ આવે તો પણ ભાગ ચાલતો નથી. એનો મતલબ એમ કે 1 સેકન્ડ પાછો અહીંયા 0 મૂકવાનો અને પછી અહીંયા 0 આવશે. એટલે 40 પંચા 200. ચાલો તો એનો મતલબ એમ થયો કે ભાઈ 42 ભાગ્યા 40 કરીશું તો આપણને જવાબ મળે છે 1.05. એટલે હવે 7 પ્લસ 1.05 એટલે કે 8.05 જે આપણો મધ્યસ્થ છે. ઘણો બધો સહેલો છે દાખલો. બસ આપણી આ મેથડ છે. આની અંદર ખાસ ફ્રેન્ડ્સ યાદ શું રાખવાનું છે? એક જ વસ્તુ કે ભાઈ કોષ્ટક કેમ બનાવવાનું. વન સેકન્ડ થોડુંક ઝડપથી રિવિઝન કરી લઈએ કે આમની અંદર સંચય આવૃત્તિની કોલમ કેમ બનશે. તો કે પેલી જે આવૃત્તિ છે એ જ આપણી સંચય આવૃત્તિ.
પછી પહેલી સંચય આવૃત્તિમાં બીજી આવૃત્તિને પ્લસ કરી દેવાની છે, એટલે તમને 30 + 6 એટલે કેટલા મળી ગયા? 36. એ બીજી સંચય આવૃત્તિ. પછી બીજી સંચય આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ ઉમેરવાની, એટલે કે 36 + 40, એટલે આની અંદર તમે ઉમેરી દો તો કેટલા મળે છે? 76. ત્રીજી તમને સંચય આવૃત્તિ મળી ગઈ. એટલે આ રીતે ઝિગઝેગ, એટલે પહેલા આનો ઉમેરો, પહેલી સંખ્યા એમનેમ રાખી દેવાની, પછી એનો સરવાળો આની સાથે કરવાનો, જે મળે એ અહીંયા મૂકી દેવાનો, એટલે મીન્સ કે ઝિગઝેગ આવી રીતે યાદ રખાય, રાઈટ? ત્યારબાદ તમને સંચય આવૃત્તિમાં જે છેલ્લું પદ મળે ને ભાઈ, એને કહેશું આપણે n. હવે n મળી જાય પછી n/2, એટલે n/2 મળી જશે, એને ભાગ્યા 2 કરો એટલે n/2 મળી જાય. નોર્મલ દાખલો ગણતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે, આ મેથડ આવે. જ્યારે ખૂટતી આવૃત્તિવાળો દાખલો ગણતા હોય તો એમની અંદર થોડીક અલગ મેથડ આવશે. અને હા, હજી એક આની અંદર જો નોર્મલ દાખલો હોય ને ભાઈ, તો એક કોન્સેપ્ટ છે, એને જ ધ્યાનમાં રાખવું જોઈએ. જો આમની અંદર તમને શું બનશે? નોર્મલ દાખલો છે તો n/2 નો સમાવેશ જેમની અંદર થાય છે એના ઉપર હાથ, એની ઉપર જે હાથ રાખ્યો છે એની ઉપર CF, હાથ રાખ્યો છે એની સામે F, એની સામેનો જે વર્ગ છે એ સામેના વર્ગને કહેવાય મધ્યસ્થ વર્ગ, રાઈટ? તો મધ્યસ્થ વર્ગની જે અધઃસીમા છે એને કહેશું આપણે L. તો એના માટે ભાઈ એક એરો યાદ રાખી લો. તમે નોર્મલ દાખલો ગણો છો ત્યારે તમારે આ રીતનો એરો બનશે, જોઈ લો. પેલા હાથ રાખ્યો એની ઉપર CF, એની સામે F, એની સામે L, એટલે કે લાઈક ધીસ. જો આ જ રીતનો એરો બને, એટલે કે આ રીતે આપણે નક્કી કરતા હોય તો એનો મતલબ એમ કે આ દાખલો કયો હશે? નોર્મલ દાખલો હશે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મધ્યસ્થની વાત કરવાની છે. હવે આપણે જોઈએ આ જ માહિતીનો બહુલક, એટલે કે z કઈ રીતે શોધવાનો તેમની સૂત્ર, એટલે કે બ્રહ્માસ્ત્ર. એ શું છે? z = L + f1 - f0 ના છેદમાં 2f1 - f0 - f2 × h. સાહેબ, આ સૂત્રનું સમજાવું, ચાલો સમજાવું. હવે એમની અંદર સૂત્ર શું છે ભાઈ? તો કે z = L + f1 - f0 એના છેદમાં 2f1 - f0 - f2 × h. સાહેબ, આવું લાંબુ લક્ષુંદર સૂત્ર? હા ભાઈ, તમે જો થોડાક દિવસ આની દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. z = L + f1 - f0 ના છેદમાં 2f1 - f0 - f2 × h. હવે સાહેબ, આમની અંદર f1 કોને કહેશું? f0 કોને કહેશું? f2 કોને કહેશું? L કોને કહેશું? h કોને કહેશું? પ્રશ્ન. ચાલો હવે એમની અંદર ભાઈ એના ઉપર આપણે એક વાત કરીએ કે ભાઈ આપણા ક્લાસની અંદર સૌથી વધારે જે વિદ્યાર્થીને માર્ક આવતા હોય એને કેટલામો નંબર આપવો જોઈએ? તો કે પહેલો નંબર. તો એનો મતલબ એમ થયો કે ભાઈ કોઈ પણ જગ્યાએ જોઈએ કે જેને વધારે માર્ક મળતા હોય તો એને પહેલો નંબર આપીએ છીએ. સૌથી વધારે જેને મળતું હોય તો એને આપણે કેટલા નંબર આપીએ? પહેલો નંબર. તો એનો મતલબ એમ થયો કે ભાઈ આ આવૃત્તિની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય એને કહેવાય f1, રાઈટ? તો હવે આમની અંદર મોટામાં મોટું કોણ છે ભાઈ? 6 છે. તો કે નહીં, 6 કરતાં મોટા 30 છે. 30 કરતાં મોટું છે કોઈ? તો કે કોણ? તો કે 40. તો એનો મતલબ એમ થયો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિને કહેવાય f1. ચાલો, એક મળી ગયો. મોટામાં મોટી આવૃત્તિ એને પહેલો નંબર આપી દેવાનો. સાહેબ, આ f એટલે? તો કે ફ્રીક્વન્સીનો f. ક્લિયર? હવે મોટામાં મોટી આવૃત્તિને f1 કહી દીધા. હવે f1 એટલે કે 1 મળી ગયો. 1ની પહેલા શું આવે ભાઈ? તો કે 0 આવે. તો એનો મતલબ કે 1ની ઉપર આપણે જે સંખ્યા હોય એને કહી દેવાનું f0. એકડા પછી શું આવે ભાઈ? તો કે બગડો આવે. તો એનો મતલબ એમ કે f1ની નીચે કોણ હશે? f2 હશે. ફરીથી એકવાર કે જે મોટામાં મોટી આવૃત્તિ છે એને પહેલો નંબર આપવાનો, એટલે કે f1. f1ની ઉપર તરત જે આવે છે એને કહેશું f0. f1ની નીચે જે સંખ્યા આવે છે, આવૃત્તિ આવે છે, એને કહેશું f2. અને f1ની સામેનો જે વર્ગ છે એ સામેના વર્ગને કહેવાય બહુલકીય વર્ગ. અને બહુલકીય વર્ગની જે અધઃસીમા છે, એટલે કે લોઅર લિમિટ, એને કહેવાય L. તમારી પાસે L, f1, f0, f2 બધું તૈયાર છે. વન્સ અગેન h એટલે કે વર્ગ લંબાઈ એટલે કે નીચેનામાંથી ઉપરનું બાદ. તો હવે આપણી પાસે ભાઈ લિસ્ટ બનાવી લઈએ. ચાલો, L બરાબર કેટલા? તો કે 7.
ત્યારબાદ F1 બરાબર કેટલા? તો કે 40. ત્યારબાદ F0 બરાબર 30, F2 બરાબર તો કે 16 અને H બરાબર 4 માંથી 1 બાદ થાય એટલે આપણને મળે 3. આપણી પાસે બધું લિસ્ટ તૈયાર, રાઈટ. હવે શું કરવાનું? તો કે કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું અને બોર્ડની પરીક્ષામાં બેઝિક વાળા વિદ્યાર્થી મિત્રોએ 4 માર્ક લઈ આવવાના. ચાલો, હવે L ની કિંમત કેટલી છે ભાઈ? 7 પ્લસ એમના F1 બરાબર 40 માઇનસ F0 બરાબર 30 એના છેદમાં 2 ગુણ્યા F1 એટલે કે 40 માઇનસ F0 ની કિંમત છે ભાઈ 30 માઇનસ F2 બરાબર 16. ચાલો, ત્યારબાદ એમને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 3. ચાલો, હવે છે ને આ ઘૂમચું જે દેખાય છે ને, ઘૂમચાને પહેલા સોલ્વ કરી લેવાનું. હવે ફ્રેન્ડ્સ આનું સાદુરૂપ આપીએ. આ 7 છે એ એઝ ઇટ ઇઝ એમનેમ, ત્યારબાદ પ્લસ છે એ બી એમનેમ, 40 માઇનસ 30 એટલે 10 અને એના છેદમાં 40 ગુણ્યા 2 એટલે 40 દુને 80. હવે ભાઈ આ માઇનસ તો પ્લસ થાય, મોટા આંકડાની નિશાની, એટલે કે 30 ને 10 40 ને 6 46 એટલે કે -46. હંમેશા યાદ રાખવાનું ભાઈ, માઇનસ પ્લસ થાય પરંતુ અસર કોને રહે? મોટા આંકડાની, એટલે કે નિશાની છે એ મોટા આંકડાની. અને એને ગુણ્યા જે આ 3 છે એ તો ભાઈ હજી એમનેમ રહેવાના છે. હવે 7 છે એ તો એઝ ઇટ ઇઝ એમનેમ, પ્લસ બી એમનેમ, 10 ગુણ્યા 3 10 તેરીને થશે 30 અને એના છેદમાં 80 માઇનસ 46 એટલે 0 માંથી 6 નો જાય, ઉપર 10 માંથી 6 જાય તો 4 અને 8 ની માથે 7 માંથી 4 જાય તો 3 એટલે કે 30 ના છેદમાં 34. હવે આ બંનેનો ભાગાકાર કરવાનો તો 7 પ્લસ આ બંનેનો ભાગાકાર આવશે 0.88. તો હવે ફ્રેન્ડ્સ આ 0.88, ત્યારબાદ 7 પ્લસ 0.88 એનો મતલબ એમ થયો કે 7.88. ચાલો રેડી. તો આ વાત કરી આપણે માહિતીના બહુલકની. તો ફ્રેન્ડ્સ આમની અંદર સૌથી વધારે અને ઇમ્પોર્ટન્ટ છે શું? આમની અંદર કોષ્ટક તો એ કંઈ બનાવવાનું નથી. સૌથી ખાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલું યાદ રાખવાનું કે આપેલી આવૃત્તિની અંદર જે મોટામાં મોટી આવૃત્તિ છે એને કહી દેવાનું F1 ની જે આવૃત્તિ છે એની ઉપર એ F0, F1 ની નીચે જે છે એ F2 અને F1 ની સામેનો જે વર્ગ છે એ વર્ગને કહેવાય બહુલકીય વર્ગ અને બહુલકીય વર્ગની અધઃસીમા એને કહેશું આપણે L. તો હવે તમને બધી વસ્તુ મળી જાય, L, F1, F0, F2 અને એમની સાથે H એટલે કે વર્ગ લંબાઈ માટે યાદ રાખજો નીચેનામાંથી ઉપરનું બાદ. રેડી. તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો છે. તો આજનો સેશન કેવો લાગ્યો છે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે અને એમની સાથે એક નાની એવી લાઈક આપી દેવાની છે, જેથી કરીને અમારું સૌથી વધારે એક્સાઇટમેન્ટની સાથે આવા નવા અપલોડ વિડીયો કરી શકીએ, રાઈટ. અને એમની સાથે સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે. અને હા, આપણા જેવા બીજા ફ્રેન્ડ્સને પણ આ લિંક મોકલી દે, જેથી કરીને આપણે એને થોડીક મદદ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ આજના સેશનની અંદર આટલા સુધી રાખીએ. બીજું આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ગુડ બાય.